ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. અંકલેશ્વરના અદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. ભરૂચના અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના અદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે શ્રદ્ધાળુ દર્શન પૂજન અર્થે મંદિરે પહોંચતા ચોરી અંગેની જાણ થઈ હતી, જેના પગલે લોકો ભેગા થઈ ગયા. ચોરી અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી. આજરોજ મારુતિનગરની અંદર રાત્રે લગભગ 1 વાગ્યા પછી આ ઘટના બની છે. ચોરી થઈ ગઈ છે. મંદિરની અંદરથી લગભગ 1 લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે. આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે. પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે. પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે. મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે. આ બધું મળીને કુલ લગભગ 1 લાખ જેવી રકમ થાય છે.